મંદિર ભગવાન શ્રી કૃષ્ણની ધરતી, દ્વારિકાધીશની ધરતી, દ્વારિકામાં એ દ્વારિકાપુરી, દ્વારિકા નગરી ગયા વર્ષે જેવા દ્રશ્યો જોયા હતા ફરી એકવાર એવું જ જોવા મળી રહ્યું છે। જે પહેલો ભદ્રકાળી વિસ્તાર અને દ્વારિકાધીશ મંદિરની પાસેનો આ વિસ્તાર એ દ્વારકા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ફરી એકવાર પાણી ભરાયા છે। ક્યાંક કમર કમર સમા પાણી તો ક્યાંક ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે। આ બાજુ દ્વારકાના રેલવે સ્ટેશન રોડ ઉપર ગાડીના બોનેટ સુધી પહોંચી જાય એટલા પાણી ભરાયેલા છે। જામ ખંભાળિયાની અંદર ફરી એકવાર વરસાદ થયો છે। થોડા દિવસ પહેલા જ વરસાદ અહીંયા વરસ્યો હતો, રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા। ફરી એકવાર અહીંયા ભારે વરસાદ વરસ્યો છે, નદીઓ ગાંડી તૂર બની છે અને એની સાથે સાથે ભાટિયા હોય કે પછી અલગ અલગ વિસ્તારો, અલગ અલગ તાલુકા, અલગ અલગ શહેરો હોય, બધે જ અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે। અને આ 56 સીડી અત્યારે જે તમે જોઈ રહ્યા છો દ્વારિકાધીશ મંદિરની, એ 56 સીડી ઉપરથી પાણીના ઝરણા વહેતા અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે। તો બીજી બાજુ ક્યાંક લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હોય એવું દેખાય છે। નગરપાલિકાના બંને વિસ્તારના ચીફ ઓફિસરો હાલ પોતે જ ફિલ્ડ ઉપર છે અને જ્યાં જ્યાં પણ પાણીનો ભરાવો થયેલ છે ત્યાં પોતાની ટીમ ટર્ન બાય ટર્ન મોકલીને પાણીના નિકાલનો માર્ગ શોધી રહી છે। એ સાથે જ આપણે દરેક ગામડામાં તલાટી મંત્રીઓ અને સરપંચ સાથેનો સંકલનથી વોલન્ટિયર્સની ટીમ પણ બનાવેલી છે। નગરપાલિકા દ્વારકા ખાતે તરવૈયાઓની ટીમ પણ આપણી સાથે છે, એટલે જરૂર પડીએ તે પણ तंत्र मदद आ सके। अभी जैसे मैंने आपको बताया, ये द्वारका का लो लाइंग एरिया है। नेचुरली जब भी ज्यादा बारिश होगी यहाँ पर पानी भरेगा। हमारा प्रयास अभी इस बार है कि जल्दी से जल्दी पानी भरने के बाद पानी को यहाँ से पंप आउट किया जाए। जैसे कि आप देख रहे हैं, हमारे तकरीबन 1 फीट का ही पानी अभी तक भरा है। पिछले साल अगर आपने देखा होगा तो काफी ज्यादा पानी भरा हुआ था। अभी जो हमने सुबह इंस्पेक्शन किया है उसके ऊपर भी मैं इतना कॉन्फिडेंटली आपको बता सकता हूँ कि इससे ज्यादा पानी भरने की संभावना नहीं है, अनलेस एंड अनटिल बहुत ही ज्यादा बारिश हो जाए। अगर बहुत ज्यादा बारिश हो जाती है तो हमारे जो भी यहाँ पे टेम्पररी शेल्टर्स है, अगर लोगों को शिफ्ट करना पड़ता है या यहाँ पे जो भी इमरजेंसी रिस्पांस टीम्स हमने एक्टिवेट की है उनको हम एक्टिवेट करेंगे। और अगर इवैक्यूएशन करने की जरूरत पड़े तो उसके लिए भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और नगर पालिका तैयार है। वरसाद पड़्यो, अंदाजे 4 થી 5 इंच वरसाद पड़्यो है। त्यारे संदेश न्यूज़नी टीम अहीं जे बिरला विस्तार कॉलोनी कहेवाय छे, जे लोको अहींयानो રહેણાંક विस्तार है, त्यारे जे सनातन सेवा मंडळनी जे पाछळनो विस्तार है, आप क्यांक ने क्यांक आप जोई शको छो हाल में कि जे आ विस्तारमां पाणी भराई चूक्या छे। लोको जे छे तेमनुं जनजीवन खोरवाई गयुं छे અને બહાર જવા માટે કોઈ ચીજ વસ્તુ લેવા જાવી તો કઈ રીતના લેવા જાવી, પાણી ભરાઈ ગયા છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય કાગળ ઉપર થઈ રહી હાલના આ દ્રશ્યો છે દ્વારકા बिरला कॉलोनी विस्तार आप जोई सको छो कि जे आ पाणी भराई चूक्या है वरसादी पाणी, अने हजी पण जो आ पाणीनो निकाल करवामां नहीं आवे तो क्यांक ने क्यांक जे लोकोनुं जनजीवन खोरवाई जशे ने घरनी अंदर पण पाणी घुसी जवानी शक्यता छे। हालमां वरसाद छे ते विराम नथी लई रह्यो, धीमी धारे वरसाद शरू छे ने क्यांक ने क्यांक कही शकाय कि लोको अहींना रहेवासीओ छे ते क्यांक ने क्यांक हालमां भारे परेशान थई चूक्या छे અને વરસાદ પણ ધીમી ધારે હાલમાં ચાલુ છે તો લોકોનું જનજીવન છે ખોરાઈ ગયું હોય એવું હાલના દ્રશ્યો કહી રહ્યા છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ દ્વારકા। સવારથી અટાણે 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે। અવર જવર કવરમાં થોડી મુશ્કેલી પડે છે। ઘટકા, સિદ્ધપુર બધો એક જ રસ્તો છે। અહીંયા ભૂંગરાની જગ્યાએ નાલા પડી જાય તો અવર જવરમાં કોઈ જાતની તકલીફ પડે નહીં, બહુ હાલાકી પડે છે। જીવના જોખમે પુલ પાર કરવો પડે છે। કૃષ્ણનગરી દ્વારકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો અને ખાસ કરીને સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં मुख्य विस्तार है भद्रकाली चौक ने अवारनवार पानी भराता हो वरसादी पानी और तंत्र क्यांक ने क्यांक कुंभकर्ण में सूतो हालना दृश्यों हूँ बताड़ीश के अंदाजित 4 इंच जेटलो ज सवारथी वरसाद पड़ी गयो ने वरसाद ने पड़वाने पगले ज आज एरिया में जे होटल, रेस्टोरंट, बैंक, एटीएम आवेला छे त्यारे दृश्यो आप जोई शको छो हाल में के भरपूर पानी भराई गया छे। नगरपालिका द्वारा जे गए वखते कलेक्टर तेमज हालना जे चीफ ऑफिसर छे तेमणे वायदो आप्यो हतो के આવનાર દિવસો જે વરસાદના તેમાં બિલકુલ પાણી નહીં ભરાય અને એવા વચનોને વાયદા અપાતા તો ક્યાંક ને ક્યાંક આ માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય। હાલમાં એ વાયદા પણ ઠાલા થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો હાલમાં જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને લોકોને રાહતદારીઓને આવવા જવામાં ભારે મુશ્કેલી થઈ પડી છે અને વાહન વ્યવહારને પણ મુશ્કેલી થઈ પડી છે। અહીંયા ભદ્રકાલી માતાનું મંદિર છે ત્યાં પણ લોકો દર્શન કરવા જતા હોય તો તેમને પણ ભારે મુશ્કેલી છે અને આ જ વિસ્તારમાં જે હોટલ, રેસ્ટોરન્ટ છે હાલમાં યાત્રિકો છે તો તે ખાણીપીણી માટે આવતા હોય તો એ પણ હાલમાં આવી નથી શકતા। આપ જોઈ શકો છો કે હાલમાં જે હોટલ, રેસ્ટોરન્ટ છે તે બંધ કરી દેવામાં છે કેમ કે યાત્રિકો અહીં આવી નથી શકતા પાણી ભરાવાના હિસાબે ને ક્યાંક ને ક્યાંક જે તંત્ર હોય તે કાગળ ઉપર કાર્યવાહી કરતું હોય અને ખાલી લોકોને ઠાલા વાયદા આપતા હોય છે તેવું હાલમાં લાગી રહ્યું છે। વરસાદીના પાણીનો ક્યારે નિકાલ થશે તે જોવું રહ્યું। અનિલલાલ, સંદેશ ન્યૂઝ દ્વારકા। યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જળબંબાકાર વરસાદ પડી રહ્યો ત્યારે સંદેશ
સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપને દ્રશ્યો બતાડી રહી છે કે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે આ મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તાર છે, જ્યાં યાત્રિકો તેમજ સ્થાનિક લોકો જે જતા હોય છે ને આવતા હોય છે ને અહીંયા અનેક વિસ્તારો આવેલા છે, રહેણાંક વિસ્તારો. હાલમાં જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે અહીંયા પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર કાગળ જ ઉપર જોઈ. આજ પહેલી જ વાર જ્યાં વરસાદ આવ્યો છે એક ધારો, અને આપ જોઈ શકો છો હાલના પાણીના દ્રશ્યો કે કેટલા લોકો વાહન ચાલકો પરેશાન છે. અને ખાસ કરીને આ જ વિસ્તારમાં એક જે અહીંયા તોતાત્રી મઠ આવેલું છે ને આ તોતાત્રી મઠની અંદર જે અવારનવાર પાણી ઘૂસી જાય છે. વર્ષો થઈ ગયા એક ને એક પરિસ્થિતિ છે. અહીંયા 25 ઘર આવેલા છે અને અંદાજિત 100 લોકો રહેતા હોય છે, ત્યારે આ લોકો ભારે પરેશાન છે. દર વખતે અંદર ઘરમાં પાણી ઘૂસી જાય છે અને લોકો પરેશાન થાય છે, પણ તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવા હાલના દ્રશ્યો છે. હાલમાં આ જે રેલવે સ્ટેશન રોડ છે, જે તોતાત્રી મઠ આવેલું છે ને અહીંયા અનેક દુકાનો પણ આવેલી છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં જે રાહતદારીઓ તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ને નગરપાલિકાનું તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે હાલમાં કાગળ ઉપર દેખાઈ રહી છે તેવા વરસાદના દ્રશ્યો કહી રહ્યા છે. અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. વાત કરી